બેટા, હેલ્મેટ પહેરવાનું ભૂલતા નહીં હો. રસ્તા કેવા ખરાબ છે, પડી જશો તો માથા ફૂટી પડશે. હાલ્યો હાલ ને પાછું મોડું થાય છે. ભાઈ, ઓ ભાઈ, અરે કોઈ તો આવો. મારા ભાઈને શું થયું? ઉઠતો કેમ નથી? જોયું ને, સરકાર ગળા ફાડી ફાડીને કહે છે હેલ્મેટ પહેરો, પણ તાન નથી. હેલ્મેટ ન પહેરવાથી એક નાના ભાઈએ પોતાના ભાઈને ગુમાવ્યો અને માતા પિતાએ પોતાના લાડકો દીકરો ગુમાવ્યો. હા હો, ઘરેથી નીકળતી વખતે પણ માએ હેલ્મેટ પહેરવાનું કીધું હતું, પણ અમે માન્યા જ નહીં. મારો ભાઈ મને મૂકીને ચાલ્યો ગયો. આવી તો ઘણી બાબતો છે જે વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે વાહન હંમેશા રસ્તાની ડાબી બાજુ ચલાવવું, વાહનની ઝડપ ઓછી રાખવી, ઓવરટેક કરતી વખતે સંકેત આપવો, વાહન ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરવું, ટ્રાફિક સિગ્નલના નિયમોનું પાલન કરવું અને લાયસન્સ તો હંમેશા સાથે જ રાખવું જોઈએ. હેલ્મેટ તો ઠીક પહેરી લઈએ, પણ સિગ્નલનું શું? મારા ઘરેથી ઓફિસ જવામાં 10 સિગ્નલ આવે છે. કેટલામાં ઊભું રહું? બધી જગ્યાએ ઊભું રહું તો ઓફિસ જવામાં મોડું ના થાય? અરે ભાઈ, 10 મિનિટ મોડા પહોંચો એ સારું કે વહેલા ઉપર પહોંચી જવું એ? સાચી વાત છે હો. ડ્રાઇવિંગને લઈને સરકાર જે કંઈ નિયમો બનાવે છે તે આપણા અને આપણા પરિવારની સુરક્ષા માટે જ છે. ચાલો આજથી આપણે સૌ પોતાને જ વચન આપીએ કે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરી આપણી અને આપણા પરિવારની સલામતી સુનિશ્ચિત કરીએ. દર્શન, આ તો જો, તારું લેપટોપ આખી રાતથી ચાર્જમાં પડ્યું છે. એમાં તને શું આવડી ઉપાધિ થાય છે? બગડશે તો સરકાર પાસેથી નવું. સાચી વાત છે હો. સરકાર કોની છે? આપણી હો, આપણી. સાવ આમ ના હોય હો. જો તારું પોતાનું હોત તો? ના રે ના, પોતાનું લેપટોપ હોય તો આમ કરે? પોતાના લેપટોપ ને તો લાડીની જેમ સાચવે, લાડીની જેમ. પોતાનું હોય તો સાચવવું જ પડે ને. પૈસા કેમ કમાવાય છે ખબર છે? જો દક્ષ, સરકારી સંપત્તિ તે આપણી સંપત્તિ કહેવાય ને. એમ વળી કેમ? જો ભાઈ, આપણે જે કર ભરીએ છીએ ને એ જ કરમાંથી સરકાર આ બધી વ્યવસ્થા ચલાવે છે. હા, તો એનો મતલબ એમ થયો કે પોસ્ટ ઓફિસ, બસ સ્ટેશન, બગીચાઓ, રેલવે સ્ટેશન વગેરે જેવી જગ્યાઓ આપણી જ કહેવાય. જો આ બધું આપણે કહેવાય તો ચિંતા કરવાની જવાબદારી કોની? ભ્રષ્ટાચાર થાય, પોતાના ખિસ્સા જ ભરાય, આવામાં ક્યાં મત આપવાનું મન થાય? તમને ખબર છે એક મતની તાકાત શું છે? જો યોગ્ય વ્યક્તિને મત આપવામાં આવે તો શાસન બદલાઈ શકે છે અને દેશનું તંત્ર સારી રીતે ચાલી શકે છે. એકદમ સાચી વાત છે મને. આપણે સૌ ભારત દેશના નાગરિક છીએ તો આપણા નાગરિક કર્તવ્યનું પાલન આપણે જ કરવું પડશે ને. તે નાગરિક કર્તવ્યો કયા કયા છે ખબર છે તમને? ગમે ત્યાં કચરો ન ફેંકવો જોઈએ,
ગમે ત્યાં પાનની પિચકારી ન ઉડાડવી જોઈએ, જાહેર સંપત્તિનું રક્ષણ કરવું જોઈએ, જાહેર શૌચાલયનો ઉપયોગ પછી સ્વચ્છતા રાખવી જોઈએ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે